ટાટા હોલમાં સામ્યવાદના સમર્થકોને ખુલ્લી ચેલેન્જ આપીને પાંડુરંગ શાસ્ત્રી ઘરે આવ્યા. ઘરના બધા કોઈ ચિંતામાં બેઠેલા તેમણે જોયા. શું થયું એમ પાંડુરંગ શાસ્ત્રીએ ઘરમાં આવતા જ પૂછ્યું. તેમના માતૃશ્રી પાર્વતીબાઈએ કહ્યું, દવા લેતા નથી અને હવે હું દવા લેવાનો પણ નથી એમ કહે છે. પણ કેમ? પાર્વતીબાઈ તેમને આગળની ગેલેરીમાં લઈ ગયા અને ધીમા અવાજે તેમને કહ્યું, કહે છે કે દવા ઘણી મોંઘી છે, પણ પૈસાની વાત તેમને કરી કોણે? હું અને તારા મામા એમની સાથે વાતો કરતા બેઠા હતા ત્યારે અજાણતા જ દવાના પૈસાની વાત મોઢામાંથી નીકળી ગઈ અને દવા ખરેખર મોંઘી જ હતી. થોડા દિવસ પહેલાં પાંડુરંગ શાસ્ત્રીના એક સ્નેહી નંદલાલભાઈ ભૂંતા એક વૈદ્યને લઈને આવ્યા. એ વૈદ્યનું નામ હતું શિવકુમાર શર્મા. એ વૈદ્યે તાત્યાની પૂર્ણપણે ચકાસણી કરી અને તેમને સુવર્ણ મૌક્તિક રસાયણ આપવાનું કહ્યું. એ દવાની એક માત્રા એટલે કે એક ટાઈમની દવા 25 રૂપિયાની થતી હતી. મિત્રો, આ એ સમયની વાત છે જ્યારે મહિને 25 રૂપિયાની આવકવાળો પરિવાર ધનાઢ્ય ગણાતો. મધ્યમ વર્ગના માણસ માટે તો ગજા બહારની એ વાત હતી. આઠવલે પરિવારની ત્યારે પરિસ્થિતિ પણ આર્થિક રીતે નબળી હતી. છતાં પાંડુરંગ શાસ્ત્રીને મન દવાની કિંમત કરતાં તાત્યાનું સ્વાસ્થ્ય વધારે કિંમતી હતું. ભલે અડધા ભૂખ્યા રહેવું પડે પણ તાત્યા માટે આવશ્યક દવા લઈ આવવાની તેમની તૈયારી હતી. તેથી જ તેઓ તાત્યા માટે સુવર્ણ મૌક્તિક જેવી મોંઘી દાટ દવા પણ લાવ્યા હતા. તાત્યાને એ દવાની ઊંચી કિંમતની જાણ થઈ ગઈ હતી. તેથી તેઓ દવા લેવાની ના પાડતા હતા. એ વાત જાણીને તેમને આંચકો લાગ્યો. તેમને મનમાં ડર પણ લાગ્યો કે હવે શું થશે. તેમને ગુસ્સો પણ આવ્યો કે તાત્યાની સામે દવાની કિંમત બોલવાની શી જરૂર હતી. પણ પછી મનને મનાવ્યું કે જે થયું ભલે થયું, એ તો હું બાજી સંભાળી લઈશ. ઝટપટ તેઓ અંદર ગયા. રસોડામાં જ્યાં નહાવાનું નાવડિયું હતું ત્યાં જઈને તેમણે હાથ પગ ધોઈ લીધા. મોઢું ધોતા ધોતા તેઓ મનોમન પરમાત્માને પ્રાર્થના કરી રહ્યા હતા, હે પ્રભુ, આ વિકટ પરિસ્થિતિમાંથી પાર પડવાની મને હિંમત અને ધૈર્ય દેજે. રસોડામાંથી તેઓ ફરી બહારના રૂમમાં આવ્યા. ઘરના બધાને તેમણે બહાર ચાલ્યા જવાનું કહ્યું. બધા બહાર ગયા પછી તેઓ તાત્યા પાસે જઈને બેઠા. તાત્યા ત્યારે એક પગ સીધો રાખીને પલંગ પર સૂતા હતા. હંમેશ પ્રમાણે પાંડુરંગ શાસ્ત્રીએ તાત્યાના પગ દબાવવાનું શરૂ કર્યું. તાત્યાના સુકોમળ નાજુક પગ દબાવતા દબાવતા પાંડુરંગ શાસ્ત્રીનું મન પણ કોમળ થઈ ગયું. સામાન્ય રીતે કઠોર રહેતા પાંડુરંગ શાસ્ત્રીના હૃદયમાં મૃદુ માયાનું ઝરણું વહેવા લાગ્યું. પગ દબાવતા દબાવતા તેમણે પૂછ્યું, પગ બહુ દુખે છે તાત્યા? તાત્યા જરા મજાક ભર્યું હસ્યા અને કહ્યું, એક પગ આખો દુખે છે અને બીજો અડધો જ દુખે છે. તેમનું કહેવું સાંભળીને પાંડુરંગ શાસ્ત્રી મૂંઝાયા, પણ પોતાને સંભાળી લઈને શાંતિથી બોલ્યા, તાત્યા, દવાથી બધું મટી જશે. અરે એના માટે દવાની શી જરૂર? એક દિવસ બધું આપોઆપ મટી જશે. તાત્યા શું કહી રહ્યા હતા તે પાંડુરંગ શાસ્ત્રી સમજી ગયા હતા, પણ વિષય બદલીને તેમણે પૂછ્યું, તમે દવા લેવાનું કેમ બંધ કર્યું? તાત્યા બોલ્યા, અતિ દીર્ઘે જીવીતે કો રમેત. તું ઉપનિષદ પર બોલે છે ને, તો કઠોપનિષદની આ પંક્તિ પર તું શું વ્યાખ્યાન કરીશ કે જોઈ? તાત્યાના પ્રશ્નનો ઉત્તર આપતા પાંડુરંગ શાસ્ત્રીના હંમેશના ધારદાર અવાજમાં થોડું ગળગળાપણું ઉમેરાયું. છૂટક છૂટક શબ્દોમાં તેમણે અંતરની વ્યથા સાથે કહ્યું, તાત્યા, હું પણ વેદાંત જાણું છું અને લોકોને સમજાવું પણ છું, પરંતુ તમે ફક્ત તમારા સંસારનો વિચાર કર્યો, મારો વિચાર કર્યો? આખો દિવસ બહારનું કાર્ય પતાવીને હું ઘરે આવીશ પછી મારી પીઠ પર પ્રેમથી હાથ કોણ ફેરવશે? હવે પછી જ મને એ પ્રેમાળ હાથની, એ હૂંફની ખરેખરી જરૂર છે. તેમનું કહેવું સાંભળીને તાત્યાનું હૈયું ભરાઈ આવ્યું. પાંડુરંગ શાસ્ત્રીની પીઠ પર પ્રેમપૂર્વક હાથ ફેરવતા ફેરવતા તેમણે કહ્યું, અરે લાવ મારી દવાની બાટલી. પાંડુરંગ શાસ્ત્રીએ સંતોષ ભરી નજરે તેમની સામે જોયું. તેમની આંખો ચમકી ઉઠી હતી. તાત્યાની નજરમાં ત્યારે આશ્વાસન રૂપી સ્નેહ છલકતો હતો. તાત્યા અપંગ થઈ ગયા હતા, પણ તેમનો પ્રેમાળ હાથ તેમને ભાવિ જીવનમાં મજબૂત બનીને ઊભા રહેવાની શક્તિ આપશે તેની જાણ પાંડુરંગ શાસ્ત્રીને હતી જ.
પછી તાત્યાનો હાથ પોતાના હાથમાં લઈને તેમણે કહ્યું, તાત્યા, મારે આગળ ઘણું મોટું કાર્ય કરવાનું છે, એ તમે જાણો છો. મારે હાથે મોટું કાર્ય થવાનું છે. એના માટે મારે તમારા આશીર્વાદનું પીઠબળ જોઈશે. તે જ મને ઉપયોગી થશે. એટલે હવે વધારે કંઈ પણ વિચાર્યા વગર તમારે નિયમિત દવા લેવાની છે. આ તમારો પાંડુરંગ તમારા આશીર્વાદથી ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા સમર્થ છે. તમને મારા પર વિશ્વાસ છે ને તાત્યા? મારી જાત કરતાં પણ વધારે વિશ્વાસ છે બેટા તારા પર. તારી જીવનશૈલી જોઈને હું મને ધન્ય માનું છું. આ ધન્યતા અને સંતોષ સાથે હું વિદાય થાઉં એમ મને થતું હતું. પરંતુ તારું કહેવું પણ સાચું છે. તારી પીઠ પર મારા સિવાય બીજું કોણ હાથ ફેરવશે? લાવ, દવાની બાટલી લાવ. પાંડુરંગ શાસ્ત્રી ઊભા થયા. બહાર ગેલેરીમાં ગયેલા બધાને અંદર બોલાવ્યા. બધાના દેખતા તેમણે તાત્યાને દવા આપી. તાત્યાએ સંતોષ સાથે દવા લીધી. આખા દિવસમાં જે કાર્ય કોઈ કરી શકતું નહોતું તે કામ થોડાક સમયમાં પાંડુરંગ શાસ્ત્રીએ કરી બતાવ્યું હતું. તેનું બધાને આશ્ચર્ય થયું હતું. તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના એક નવા જીવન પ્રસંગ સાથે. ત્યાં સુધી રાધે રાધે.